સુરત શહેરમાં હિંસક શ્વાનોની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। તાજેતરમાં જ ઘોડદોર રોડ સ્થિત ઘંટીવાલા ગાર્ડનમાં ફરવા આવેલા એક પરિવારની નાની બાળકી પર 4 થી 5 આવારા શ્વાનોએ હુમલો કરી તેને બચકા ભરી લીધા। ગાર્ડનની હરિયાળી અને શાંત વાતાવરણમાં ફરવા નીકળેલી માસૂમ બાળકી અચાનક શ્વાનોના ટોળાનો શિકાર બની ગઈ છે। બાળકીની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને કોઈક રીતે તેને શ્વાનોના જબડામાંથી છોડાવી। ગંભીર ઇજાઓ સાથે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ ઘટનાએ માતા પિતાના દિલ ધ્રુજાવી મૂક્યા છે। બાળકીના પરિવારજનો રડતા કકડતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા। પિતાએ જણાવ્યું, ગાર્ડનમાં સાંજે ફરવા જવું એ અમારી દિનચર્યા હતી, પણ આજે અમારી દીકરીના પગ પરના જખમો અમારા માટે કાયમી ઘા બની ગયા છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે મનપા દ્વારા શ્વાનોના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હિંસક શ્વાનો લોકો પર હુમલા કરતા અટકી રહ્યા નથી। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું માત્ર નસબંધીકરણ જ પૂરતું છે કે પછી ખરેખર જોખમી સાબિત થતા શ્વાનોને અલગ રાખવા જેવા કડક પગલાંની જરૂર છે। હિંસક શ્વાનોના આ વધતા આતંક વચ્ચે પ્રશ્ન એ છે કે શું શહેરી વિસ્તારોમાં શ્વાનોની વસ્તી નિયંત્રણની વ્યવસ્થામાં ક્યાંક ખામી છે કે પછી કામગીરીમાં બેદરકારી સામે આવી રહી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા હવે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ, નહીંતર કોઈક મોટી ઘટના બનતા મોડું થઈ જશે। આ માસૂમ બાળકીનો ચહેરો અને આંસુ એ સમગ્ર શહેર માટે એક ગંભીર चेतावनी છે। मेरा नाम संगीता राजू हेरोड़े। कौन से गार्डन में? हम लोग घोड़दौड़ रोड पे वो घंटे वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। आप कितने बजे काटा? अभी आधे घंटे पहले। आप किसके साथ गए थे? फैमिली के? फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे? खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्ची ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। तो फिर आपको गार्डन वाले को बोला नहीं? मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर कौन से हॉस्पिटल? सिविल हॉस्पिटल। आपके बच्चे का नाम क्या है? अनन्या राजू हेरोड़े। अनन्या हेरोड़े। कितने साल की उम्र? 8 साल की। तो वहाँ कोई कंसर को क्या खाओगे? क्या करना? वो क्या बोल रहे? कुछ वहाँ लोग दूसरे कुत्ते भी थे कि एक ही? दूसरे 2-3 कुत्ते थे उधर। और दूसरे लोगों को भी काटा? नहीं, खाली इसको ही पकड़ा है।